નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। મિત્રો, તમે જોયું જ હશે કે હિન્દુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે 13મા દિવસે વિધિ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ 13માની વિધિ કરવાથી મૃતકની આત્માને મોક્ષ મળે છે। વ્યક્તિનું મૃત્યુ થયા પછી 13 દિવસ સુધી આત્મા શું કરે છે અને 13 દિવસ સુધી કરવામાં આવતી ધાર્મિક વિધિઓથી મૃતકની આત્માને શું ફાયદો થાય છે અને જો આ વિધિઓ ન કરવામાં આવે તો આત્માનું શું થાય છે। આ સાથે આપણે એ પણ જાણીશું કે આત્મા કેવી રીતે જીવંત રહે છે, દેહ છોડ્યા પછી 13 દિવસ સુધી ક્યાં રહે છે અને 13 દિવસ પછી આત્માનું શું થાય છે અને જેઓ અકાળે મૃત્યુ પામે છે તેમના મોક્ષ માટે શું કરવામાં આવે છે। તો મિત્રો, આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। મિત્રો, ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મૃત્યુ પછી આત્મા 13 દિવસ સુધી એ સ્થાન પર રહે છે જ્યાં તે પોતાનું શરીર છોડે છે। હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શરીરમાં હાજર આત્માનો ક્યારેય નાશ થતો નથી। તે અમુક સમય માટે એક શરીરમાં રહે છે અને જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે તે તેને છોડી દે છે અને બીજું શરીર ધારણ કરી લે છે। ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે અને થોડા સમય માટે બેભાન અવસ્થામાં રહે છે, પરંતુ થોડી ક્ષણોમાં આત્મા ભાનમાં આવીને ઊભી થઈ જાય છે। તે ફરીથી તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, પરંતુ યમદૂત તેને શરીરમાં પ્રવેશવા દેતા નથી। દુઃખની લાગણી અનુભવતી આત્મા ક્યારેક તેના શરીરને જુએ છે અને તેના સગા સંબંધીઓ સાથે વાત કરવા પ્રયત્ન કરવા લાગે છે, પરંતુ આત્માને કોઈ જોઈ કે સાંભળી શકતું નથી। ધીરે ધીરે વ્યક્તિની આત્મા સ્વીકારી લે છે કે હવે મૃત્યુની દુનિયામાંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે। જ્યારે મૃતકના સગા સંબંધીઓ અંતિમ સંસ્કાર પૂર્ણ કરીને દેહ છોડી દે છે ત્યારે આત્મા મૃત્યુની દુનિયામાંથી વિદાય લેવા માટે તૈયાર થઈ જાય છે। મિત્રો, ગરુડ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુ પછી તરત જ યમદૂત આત્માને યમલોકમાં લઈ જાય છે અને થોડીવાર પછી તેને મૃત્યુલોકમાં પાછો મૂકવા આવે છે। 13 દિવસ સુધી આત્મા આ નશ્વર દુનિયામાં તેના પરિવારના સભ્યોની આસપાસ રહે છે અને ત્યાં ભટકતો રહે છે અને 13 દિવસ પછી યમદૂત તેને યમલોકના માર્ગ પર લઈ જાય છે। પુરાણો અનુસાર મૃત્યુ પછીના 9મા દિવસ સુધી કરવામાં આવતું પિંડદાન આત્માના વિવિધ ભાગોની રચના તરફ દોરી જાય છે અને પિંડદાન કર્યા પછી ભૂત બની ગયેલા આત્માને ફરી એકવાર એક હાથ લાંબુ શરીર પ્રાપ્ત થાય છે। આ શરીર દ્વારા આત્મા યમલોકના માર્ગે તેના જીવનમાં કરેલા શુભ અને અશુભ કાર્યોનું ફળ યમલોકના માર્ગે ભોગવે છે। પિંડદાન દ્વારા આત્માને બળ મળે છે અને તે પોતાના પગ પર ચાલીને નશ્વર જગતથી યમલોક સુધીની યાત્રા પૂર્ણ કરે છે। પિંડદાન કે મૃતકના સ્વજનો દ્વારા કરવામાં આવે છે જે આત્માને ભોજન સ્વરૂપે પ્રાપ્ત થાય છે। તે ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે। જે મૃતકના નામ પર પિંડદાન કરવામાં આવતું નથી તેની આત્મા ઘણા વર્ષો સુધી પ્રેત યોનિમાં ભટક્યા કરે છે અને તેને મુક્તિ મળતી નથી। તેથી મૃતકની આત્માની શાંતિ માટે પિંડદાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગરુડ પુરાણમાં અકાળે મૃત્યુ પામેલા લોકો માટે તેમના આત્માની શાંતિ માટે પિંડદાન કરવાનું કહેવામાં આવ્યું છે। જો મૃતકનું શરીર ઉપલબ્ધ ન હોય તો પણ તેના માટે પણ પિંડદાન કરવાની વિધિ છે। યજુર્વેદમાં કહેવાયું છે કે દેહ છોડ્યા પછી જેમણે તપ કર્યું હોય તેઓ દેવતાઓની દુનિયામાં જાય છે। જે ભક્તો કેટલાક સારા કાર્યો કરે છે તેઓ સ્વર્ગમાં જાય છે અને જે લોકો પાપ અને અધર્મના માર્ગ પર ચાલે છે તે ભૂત અને પ્રેત યોનિમાં અનંતકાળ સુધી ભટકતા રહે છે અને કેટલાક પૃથ્વી પર ફરી જન્મ લે છે। મિત્રો, શરીર છોડ્યા પછી વ્યક્તિનો આત્મા 13 દિવસ સુધી આ નશ્વર દુનિયામાં રહે છે। 13 દિવસ પછી આત્મા ફરી યાત્રા શરૂ કરે છે અને ત્યાર પછી 3 અલગ અલગ માર્ગો હોય છે। એક માર્ગ સ્વર્ગ તરફ, બીજો નર્ક તરફ અને ત્રીજો માર્ગ પિતૃલોક તરફ લઈ જાય છે। વ્યક્તિના કર્મ અનુસાર યમદૂતો આ માર્ગો પર આત્માને લઈ જાય છે। તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે। જો તમને આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।